સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો। તો સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ સામાન્ય રીતે સલ્ફર હવામાં જ હોય। એ હવામાંનો સલ્ફર હવા સાથે ગરમ થાય, હવામાં બળે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। આમ આપણે જોઈએ તો સલ્ફરને હવામાં તમે બાળો કે એનું દહન કરો તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે। ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો આયર્ન સલ્ફાઇડ ApS2 નું ગુંજન કરો કે હવામાં એનું દહન કરો તો પણ આપણને સલ્ફર ડાયોક્સાઇડનું ઔદ્યોગિક ઉત્પાદન જે ઉપનિપજ તરીકે આપણને મળે છે। પછી કેટલાક સલ્ફાઇડ ખનિજને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે। તો સલ્ફર ડાયોક્સાઇડની માત્ર ટૂંકમાં બનાવટ લખવાની, એના સમીકરણ S પ્લસ O2 એને ગરમ કરો તો SO2 વાયુ। બીજો ApS2 પ્લસ O2 વડે ગરમ કરો, ગુંજન કરો તો પણ SO2 વાયુ। तो आयर्न सल्फाइड ने हवामां दहन करो के भूंजन करो एने भूंजन पण कहेवाय। सल्फाइड युक्त खनिजनो આપણે સૌ જાણીએ છીએ કે સલ્ફાઇડ યુક્ત ખનિજનું ભૂંજન કરવાથી સલ્ફર ડાયોક્સાઇડ એક ઉપનિપજ તરીકે આપણને મળે છે। હવે સલ્ફાઇડ ખનિજને H2SO4 સાથે તો સલ્ફાઇડ જે આયન છે ને એસિડિક દ્રાવણમાં H+ તો આમાંથી પાણી દૂર થઈ ને H2O છૂટો પડી જાય તો સામાન્ય SO2 વાયુ ઉત્પન્ન થાય છે। SO2 વાયુ ઉત્પન્ન થાય છે। આ ત્રણ સમીકરણ એની બનાવટ। હવે એના ગુણધર્મો તે રંગવિહીન, તીવ્ર વાસવાળું વાયુ અને પાણીમાં
દ્રાવ્ય છે. રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ તે પાણીમાં દ્રાવ્ય થઈ સલ્ફ્યુરસ એસિડ H2SO3 બનાવે છે. તે પાણીમાં ઓગળી જાય અને સલ્ફ્યુરસ એસિડ બનાવે છે. તો SO2 plus H2O gives H2SO3 જે એસિડિક દ્રાવણ બને જેને આપણે સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખાય છે. તે બેઝ તે પ્રબળ બેઝ NaOH સાથે સંયોજાય Na2SO3 ના ક્ષાર બનાવે છે. તે પ્રબળ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે સંયોજાય અને Na2SO3 ના ક્ષાર બનાવે. તો SO2 plus NaOH Na2SO3 plus H2O ચાલો આટલું આ બનાવટના સમીકરણ આના ગુણધર્મ એટલા તમે સમજી લ્યો. તો એના બનાવટના સમીકરણ અને તેના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ એટલું લખી લ્યો. ત્યાર પછીના ગુણધર્મ તે કોલસાની હાજરીમાં Cl2 સાથે પ્રક્રિયા કરી
SO2Cl2 એનું નામ છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે છે। તો SO2 ક્લોરીન વાયુ સાથે કોક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાથી સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કોક એટલે કોલસો તે V2 ઉદ્દીપકની હાજરીમાં દહન કરતા SO3 વાયુ મળે છે। તો SO2 વાયુને આપણે V2 ઉદ્દીપકની હાજરીમાં દહન કરતા SO3 વાયુ મળે છે। SO2 plus O2 SO3 આ રીતે SO3 વાયુ જે આપણે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં ઉપયોગી થશે। તો આટલું તમે લખી લો। આ બધા મુદ્દા એટલા મુદ્દા દર્શાવવા જોઈએ। હવે SO2 વાયુ રબર રિડક્શન કરતા છે।
SO2 वायु Ap+3 નું Ap+2 માં રિડક્શન કરે છે. તદુપરાંત KMnO4 ના દ્રાવણમાં SO2 વાયુ પસાર કરતા, કારણ કે KMnO4 ના દ્રાવણમાં SO2 વાયુ પસાર કરતા રિડક્શન થઈ તેનો જાંબલી રંગ દૂર કરે છે. તેનો જાંબલી રંગ દૂર કરે છે. તો આપણે તેનું સમીકરણ લખીએ કે MnO4 SO2 gives Mn+2 plus SO4 minus 2. तो આપણે કરવું હોય તો +7 આ +2 રિડક્શન જો આ +4 આ +6. હવે આપણે અહીંયા 5 નો ઘટાડો એટલે રિડક્શન, અહીંયા 2 નો વધારો, એટલે આને 2 વડે અને આને 5 વડે. તો આ 2 આ 2 આ 5 આ 5 થઈ ગયો. હવે વિભાગો કરો. અહીં -2 અહીંયા 2 દુ 4 5 દુ 10 -10 માંથી 4 જાય, -10 માંથી 4 જાય એટલે -6. આ બાજુ -2 તો અહીંયા કેટલા 4 H પ્લસ કરો અને અહીંયા 2 H2O કરો એટલે થઈ ગયું 5 દુ 10 18 એટલે 20 તો આ ઓક્સિડેશન રિડક્શન કરતા તરીકેનું આ જે સમીકરણ તમે આ રીતે બેલેન્સ કરી શકો છો. તો લખી લો બેલેન્સ કેમ કરવાનું.
માટે તમારે આ સમીકરણ યાદ ન રહે પણ મેં તમને પેલી સિસ્ટમ અપનાવી એમ રેડોક્સ પ્રક્રિયાથી આ સમીકરણને સંતુલિત કરવું. પરીક્ષામાં તમને પૂછે કે NaNO4 ના રિડક્શન માટેનું સમીકરણ લખો. તો SO2 વાયુ NaNO4 નું રિડક્શન કરી અને એનો જાંબલી રંગ દૂર કરે છે. આ લખી લો, સમજી લો. પછી બીજું રેડોક્સ સમીકરણ. Thank you. હવે ફેરસ રિડક્શન Fe+3 હોય SO2 વાયુ એનું ફેરસમાં અને આ સલ્ફેટમાં ઓક્સિડેશન કરે. તો આ +3 આ +2 4 +6. હવે અહીંથી જાય 1 નો ઘટાડો રિડક્શન, 2 નો વધારો ઘટાડો સરખો કરવાનો 1 અને 2. એટલે આ 1 અને 2 અને 2. હવે +2 આ 2 2 4 -4 માંથી 2 એટલે -2.
3 तो आने 2 आ 2 2 दो 3 दो 6 2 दो 4 ને 2 પ્લસ 2 એટલે 4h પ્લસ અહીંયા 4h પ્લસ અને અહીંયા 2h2o થઈ ગયા 2 ને 2 4 ઓક્સિજન તો આ રીતે ફેરિક આયનનું ફેરસ આયનમાં રિડક્શન કરે એટલે આ એનું બીજું સમીકરણ પણ તમે ઉતારી લો તો Fe+3 નું Fe+2 માં રિડક્શન કરે એનું રેડોક્સ આ સમીકરણને સંતુલિત કેમ કરવું એ તમે ઉતારી લો તો આ રીતે તમારે લખવાનું અહીંયા 3 માંથી +2 થાય એટલે 1 નો ઘટાડો જે રિડક્શન અને 4 માંથી +6 થાય એટલે 2 નો વધારો એટલે ઓક્સિડેશન રિડક્શન કરતાના બે સમીકરણો હવે એના કેટલાક ઉપયોગો સલ્ફર ડાયોક્સાઇડના ઉપયોગો SO2 વાયુ એ સંક્રમણહારક અને જીવાણુનાશક તરીકે ઉપયોગી છે સંક્રમણહારક અને જીવાણુનાશક તરીકે તો સંક્રમણહારક અને જીવાણુનાશક તરીકે ઉપયોગી થાય પછી
હાજેલોટ, સ્ટાર્ચ, આથી દાંત ના વિરંજન તરીકે પણ ઉપયોગી થાય છે. પછી H2SO4 NaH SO3 CaH SO3 twice ના ઉત્પાદનમાં. તો સલ્ફ્યુરિક એસિડ ના ઉત્પાદનમાં સોડિયમ બાયસલ્ફાઇડ અને કેલ્શિયમ બાયસલ્ફાઇડ ના ઉત્પાદનની અંદર SO2 વાયુ ઉપયોગી થાય છે. કેટલાક કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને ઓગાળવા કેટલાક કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને ઓગાળવા દ્રાવક તરીકે વપરાય છે. પછી તો સામાન્ય રીતે આટલા ઉપયોગો તમારે લખવાના. હવે તમે આટલા ઉપયોગો ઓછામાં ઓછા દર્શાવવા પડે. તમને પરીક્ષામાં એમસીક્યુ એક ઉપયોગમાંથી એમસીક્યુ તમને પૂછે તો ખાસ નોંધ રાખજો. દરેકના ઉપયોગ તમે તૈયાર કરો તો એમસીક્યુ ની અંદર પણ એ પૂછી શકાય છે. તો સમજી લેજો આપણો પ્રશ્ન. SO2 ની બનાવટ, એના ગુણધર્મો અને એના હવે
સલ્ફ્યુરિક એસિડ હવે સલ્ફ્યુરિક એસિડ ની સંપર્ક વિધિ અથવા સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન અથવા સલ્ફ્યુરિક એસિડ H2SO4 નું ઉત્પાદન મોસ્ટ IMP 3 માર્ક્સ માટે ફરજિયાત તૈયાર કરો. તો સલ્ફ્યુરિક એસિડ એ સામાન્ય રીતે એનું ઔદ્યોગિક ઉત્પાદન કરવું તો સૌ પ્રથમ હવામાંનો સલ્ફર અથવા સલ્ફાઇડ ખનિજને હવા સાથે દહન કરો અથવા એને હવામાં બાળવાથી SO2 વાયુ બને છે. તો સૌ પ્રથમ SO2 વાયુ બનાવવામાં આવે. હવે આ રીતે બનેલો SO2 વાયુ છે એને વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 ઉદ્દીપકની આંચણીમાં તેની દહન કરો અથવા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મળે છે. આ રીતે મળેલા સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુને સાંદ્ર H2SO4 માં એને અધિશોષણ કરવાથી ઓલિયમ H2S2O7 બને છે. હવે જે ઓલિયમ મળ્યું એને પાણી વડે મંથન કરવાથી પાણીમાં ઉગાડવાથી એને મંથન કરવાથી યોગ્ય સાંદ્રતા વાળો H2SO4 આપણે મેળવી શકાય છે. આ રીતે મળેલા H2SO4 98% સાંદ્રતા ધરાવતો H2SO4 આપણને મળે છે. તો સામાન્ય રીતે H2SO4 ની આ સંપર્ક વિધિ કહેવાય. હવે H2SO4 છે એ સામાન્ય રીતે ગુણધર્મ છે એ રંગહીન તૈલી પ્રવાહી છે, રંગવિહીન તૈલી પ્રવાહી છે. તેની વિશિષ્ટ ઘનતા 1.84 છે. તે ઊંચા તાપમાને પ્રવાહીકરણ પામે અને 611 કેલ્વિન તાપમાને તે ઉકળે છે. હવે H2SO4 છે એની 4 રાસાયણિક અને લાક્ષણિકતા અથવા રાસાયણિક ગુણધર્મો. પહેલું પ્રબળ એસિડમય ગુણધર્મ, બીજો નીચી બાષ્પશીલતાનો ગુણધર્મ, ત્રીજો પ્રબળ ભેજ શોષકનો ગુણધર્મ અને ચોથો પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ. તો આ જે સમૂહ 16મા સમૂહ છે
એનો આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો હોવાથી આપણે આના પછીના લેક્ચરમાં એની વિગતવાર બનાવટ, એનો ઉપયોગ, સામાન્ય ઉપયોગ છે એ રાસાયણિક ખાતરો બનાવવા માટે થાય, જેને સુપર ફોસ્ફેટ ઓફ ડાય, એમોનિયમ સલ્ફેટ, પછી follow daily test. પહેલું SO2 વાયુની બનાવટના માત્ર સમીકરણો. બીજું SO2 વાયુના રિડક્શન કરતા ના રાસાયણિક સમીકરણો. ત્રીજું SO2 વાયુના કેટલાક ઉપયોગો જણાવો. તો સામાન્ય રીતે આ ત્રણ પ્રશ્ન એના ખાલી સમીકરણ લખવાના અને આ ત્રણ સમીકરણ SO2 વાયુની બનાવટના, SO2 વાયુની રિડક્શન કરતાના રેડોક્સ સમીકરણ, રેડોક્સ પ્રક્રિયા. તો સામાન્ય રીતે આપણે SO2 સલ્ફ્યુરિક એસિડની આના પછીની પદ્ધતિમાં સલ્ફ્યુરિક એસિડની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો. હવે પછીના લેક્ચરની અંદર આ એક મહત્વનો મુદ્દો તમારે લખવાનો